શ્રાવણના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે। એમાં પણ શ્રાવણના સોમવારનું ખૂબ જ મહત્વ છે। તેવામાં શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવને પવિત્ર નદીનું જળ ચડાવવા માટે કાવડ યાત્રીઓએ કાવડ યાત્રા પ્રસ્થાન કરી છે। વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાંથી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેઓ પહોંચશે નારેશ્વર ખાતે અને નારેશ્વર ખાતે પસાર થતી પવિત્ર નદી, જેનું પવિત્ર જળ ત્યાંથી કાવડ યાત્રીઓ લઈ આવશે અને પરત સલાટવાડા વિસ્તારમાં આવેલ ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવને આ જળ અર્પિત કરવામાં આવશે। મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે પવિત્ર નદીનું જળ અને આ જળથી જળાભિષેક કરવા માટે કાવડ યાત્રીઓએ આજે કાવડ યાત્રા પ્રસ્થાન કરી છે। લગભગ સલાટવાડાથી 40 થી 50 જેટલા કાવડ યાત્રીઓ આ કાવડ યાત્રામાં જોડાયા છે, જે પગપાળા નારેશ્વર જશે અને નારેશ્વરથી નર્મદા નદીના પવિત્ર જળને કાવડ યાત્રામાં જ પરત લઈ આવશે। બપોર સુધી તેઓ અહીંયા પહોંચશે અને ત્યારબાદ મહાદેવને આ પવિત્ર નદીના જળથી જળાભિષેક કરવામાં આવશે। 3 વર્ષથી ચાલી રહી છે, હજુ આગળ બી ચાલશે। બધો સમાજ સલાટવાડાનો સમાજ બધા આવી રહ્યા છે। બધી સમાજની કાવડો કઈ બાજુ આ યાત્રા જશે? આ નારેશ્વર, અહીંથી નારેશ્વર જઈશું। નારેશ્વરથી આખી રાત ચાલીને અહીં સવારે આવીશું। ખાસ એનો ઉદ્દેશ શું છે? આ ભોલેનાથને અભિષેક થશે। શું નામ છે તમારું? કિશોરભાઈ મહારાજ। 3 साल से नागेश्वर महादेव से कावड़ लेके आते हैं। ब्राह्मण समाज भी है इसमें, सलाटवाड़े के और भी भाई है। इधर 3 साल से कावड़ यात्रा लेके आते हैं, पैदल यात्रा है और कम से कम इधर 150 आदमी का पूरा सहयोग है। तो सब कहाँ से कहाँ तक जाओगे? ये अपने नागेश्वर महादेव से नागेश्वर बड़ौदा अपना सलाटवाड़ा महादेव मंदिर है, उधर तक है। और पानी लेने जा रहे हो, जल लेने जा रहे हो? जल लेके आते हैं, वो महादेव पे अभिषेक होगा। महादेव पे अभिषेक होने के बाद में प्रसादी भी रखी गई है, भंडारा रखा गया है। तो उसके लिए इधर सभी का सहयोग है। पिछले कितने सालों से आप सभी समाज का सहयोग। 3 साल हो गए, 3 वर्ष से चालू है। 3 साल से इधर सबका सहयोग अच्छा है। अभी धीरे धीरे और भी बढ़ रहे हैं इसमें, बहुत अच्छा है। बहुत सभी भाइयों का अच्छा सहयोग है और सभी समाज के, ब्राह्मण समाज भी है इसमें, गुजराती भी है और अग्रवाल भी है, सभी भाई है, सभी समाज है। क्या नाम है आपका? विनोद कुमार चंद्र।